જુલાસણ ગામમાં સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત આવવા માટે પ્રાર્થનાઓ અને ઉજવણીનું આયોજન. નાસાના બે પ્રખ્યાત અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 280 દિવસથી વધુ સમય બાદ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી પૃથ્વી પર પરત ફરવાના છે. તેઓ જૂન 2024માં બોઇંગ સ્ટારલાઇનરના પ્રથમ માનવ સહિત પરીક્ષણ ઉડાનના ભાગરૂપે ISS પર ગયા હતા, પરંતુ ટેકનિકલ સમસ્યાઓને કારણે તેમની મિશનનો સમયગાળો આશ્ચર્યજનક રીતે લંબાયો. હવે તેઓ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ ફ્રીડમ દ્વારા પૃથ્વી પર પરત ફરશે, જે ફ્લોરિડાના કિનારે સ્પ્લેશડાઉન માટે નિર્ધારિત છે. અને સુનિતા વિલિયમ્સના પિતૃગ્રામ મહેસાણા જિલ્લાના જુલાસણ ગામમાં તેમના સુરક્ષિત પરત ફરવા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ગામના લોકો તેમના પરત આવવાના અવસરે વિશાળ શોભાયાત્રા, પ્રાર્થના અને આતશબાજીનું આયોજન કરી રહ્યા છે, જે દિવાળી અને હોળી જેવા તહેવારોની યાદ અપાવે છે. સુનિતા વિલિયમ્સના કઝિન નવીન પંડ્યાના જણાવ્યા મુજબ ગ્રામવાસીઓ ભવિષ્યમાં સુનિતા વિલિયમ્સને તેમના પિતૃગ્રામમાં આમંત્રિત કરવાની ઈચ્છા ધરાવે છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું આ મિશન મૂળ માત્ર 8 દિવસનું હતું, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં તબિયતની ખામીઓ અને પ્રોપલ્શન સિસ્ટમમાં સમસ્યાઓને કારણે તેમની અવધિ લંબાઈ ગઈ છે. નાસાએ અંતે નિર્ણય લીધો કે સ્ટારલાઇનરને બેનમાનવ સહિત પરત લાવવામાં આવશે અને અંતરિક્ષ યાત્રીઓને સ્પેસએક્સના ક્રૂ 9 મિશન દ્વારા પરત લાવવામાં આવશે. આ મિશન દરમિયાન વિલિયમ્સ અને વિલ્મોરે ISS પર વૈજ્ઞાનિક સંશોધન અને કામગીરીમાં ભાગ લીધો, જેમાં સ્પેસવોક્સ પર સામેલ હતી. આ મિશન પૂર્ણ થયા પછી સુનિતા વિલિયમ્સનો કુલ અંતરિક્ષમાં વિતાવેલો સમય 608 દિવસ થશે, જે તેમને સૌથી વધુ સમય સુધી અંતરિક્ષમાં રહેનાર અમેરિકન અંતરિક્ષ યાત્રીઓમાં બીજા ક્રમે સ્થાન આપશે. તેમની આ સિદ્ધિ અને જુલાસણ ગામ સાથેની તેમની જોડાણને કારણે ગામવાસીઓ તેમના પરત આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમના આગમનને યાદગાર બનાવવા માટે વિશેષ આયોજન કરી રહ્યા છે.